બસ લઈ જશે અંદર, ચાલીને જવાનું છે. ડીનો ટ્રેલનો રસ્તો અલગ છે અને સાયકલિંગ વાળો રસ્તો અલગ છે. ત્યાં સાયકલ ટ્રેક કરવાનો. ચાલો આપણે જઈએ છીએ અંદર જુરાસી પાર્કમાં. થોડુંક ચાલવાનું છે, થોડુંક ચાલીને પછી ડાયનોસોર. ભાઈ જુરાસી પાર્કનો અવાજ આવવા મળ્યો છે. જંગલમાં થોડુંક બીક લાગે એવું થઈ ગયું છે. બીક લાગે છે ભાઈ? અને બીક નથી લાગતી. હમણાં ઓલું સામે આવશે તો ઉતરી રે પાછો. હું જવા જો. અવાજ આવે છે કઈક. સુમસાન છે હો ભાઈ એરિયા. જો અહીંયા સુમસાન છે અને જ્યાં જાય છે ને સુમસાન છે. એવું લાગે એકલા જંગલમાં રખડી છે, અટવાઈ ગયા હોય ને એવું. Oh my god. ભાઈ હાલવાની પ્રેક્ટિસ કરી લેતો હો, પગ દુખવા મળશે. રાતે હોટલમાં પછી મસાજ કરાવવા પડે પગનું, એવું થઈ જાય છે. ફાઇનલી જુરાસી પાર્ક પાસે આવી ગયા છીએ. હાલવાનું ઘણું હતું. યે ચાલો મિત્રો ડાયનોસરમાં. Oh my god. જુરાસી પાર્ક. જુરાસી પાર્ક છે જોઈને બી ગયા હોય તો અહીંયા બેહવાનું છે, બેહી જવાનું. ચક્કર આવ્યા હોય તો મિત્રો જુરાસી પાર્કને કહી દઈ બાય બાય. હવે વધી છે આગળ બીજા ગાર્ડનમાં. ઓ માય ગોડ, આગળ બીજું જ છે જુરાસી પાર્ક. ચાલો પાર્ક છે અને દાદરો થોડોક આમ નીચાણ ઉપર જાય છે એટલે ધ્યાન રાખવું પડે એવું છે. ને જુરાસી પાર્ક જોઈ લીધું છે. હવે આગળ બીજું જુરાસી પાર્ક. ઓ માય ગોડ, ત્રીજું જુરાસી પાર્ક આવી ગયું છે. હાલ હું તમને બતાવું. હામું જ છે, આપણને ખાઈ જવાનું હોય ને એવું લાગે છે મને. જુરાસી પાર્ક છે અહીંયા. બીક લાગે એવું છે. ભાગો ભાગો ભાગો, ઉતાર લે.
મિત્રો જોરાસી પાર્ક ભૂતું છે, હું એની નીચે આવ્યો છું, તમને બતાવું. જો અવાજ એનો આવે એ ભૂતું છે એનું. જો ભાગો 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 ભાગો. હાલો આગળ. આપણે જોરાસી પાર્ક જોઈ આવ્યા છીએ. હવે સામે એક ધાબો છે, આપણે અહીંયા ઊભું રહેવાનું છે, એટલે વાન આપણને લેવા આવી જાય. આપણે ગુજરાતી થાળી ખાવાની છે, બરાબર. તમને બતાવું ક્યાં છે ધાબો અને ઊભા ક્યાં રહેવાનું છે. ધાબો છે ઓલા પણ, અને આપણે એક્ઝેક્ટ અહીંયા એની સામે ઊભા છીએ. બસ ત્યાં ઊભી રહી છે, આપણે ચાલીને આવી જવાનું. હમણાં એમ કીધું છે કે ઇકોવાળા લેવા આવશે. વાન આવી ગઈ છે લેવા આપણને, ત્યાં લઈ જાય ઉપર જમવા. ચાલો વાન આવી ગઈ છે, આપણે બેહી જઈ ઉપર ધાબા. ધાબા પા હે ગુજરાતી જમવા. તો મિત્રો આ ભાઈ આપણને લઈ જાય ઉપર ધાબા ઉપર. બીજા રસ્તાથી ઉપર જવાનું છે, આ સામે છે અહીંયાથી. આગળથી જવાનું છે. ના અહીંયાથી ઉપર જવાનું. અચ્છા આવે. ચાલો આપણે ગાડી જાય છે ધાબા પર. ધાબા વાળાની સુવિધા સારી છે, વાન આપણને લેવા આવે છે. ખ્યાલ આવી દે એ લોકો અહીંયા ઉપર આવવા માટે જ ત્યાં ઊભા છે. હા કઈ બી ગાડી રોજ મૂકી રાખીએ, પણ આજે મેં હમણાં મૂકીને પાછો આગળ એટલે જોઈએ એટલે પછી રિટર્ન ગાડી વાળી વાત. ઓકે. જમવા આવે એટલે ખબર પડી જાય. હા, ગુજરાતી થાળી જ મળશે. બીજું પણ સેપરેટમાં પણ મળી જશે. મેનુ કાર્ડ આપ્યું છે. એવું છે. આ છે આપણું મહાદેવ ઢાબા. સરસ, ખૂબ જ સારી સુવિધા છે. ધાબાવાળાની સુવિધા સારી છે. આવી ગયા છે આપણે ધાબામાં. શું છે ખાવાનું, ચાલો હવે જોઈને તમને. આ ગુજરાતી ધાબામાં તો ઘણા માણસો આવ્યા છે. સારું સારું જમવાનું છે. હું તમને મેનુ બતાવીશ. બે વાર જમી લે. બે વાર કેવી રીતના? બે વાર જમી જશું. હા, રાતે આવું. સારું હોય તો અહીં રાતે જમી જાઉં પાછા. हाँ रात आवशु ना. रात को खुला रहता है, 7 बजे बंद हो जाता है. આપણે જે ધાબામાં હતા એ ધાબા હું તમને બતાવું છું. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, એનાથી એક્ઝેક્ટ સીધું ધાબું અહીંયા. એ ધાબામાંથી આપણને વાન લઈ ગયા અને મૂકી ગયા અહીંયા. હવે અહીંથી આપણે બસ પકડીને રખડવાનું. હાલો હવે રખડીએ. આપણે કાલે રાતે ઓલો મોલ જે જોયો હતો ને એ મોલમાં આવ્યા છીએ. તો મોલમાં કેવું છે હું તમને બતાવું. નહીં એની બધી શોપોમાં સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ તો ફરજિયાત છે. હાલો આ બીજી દુકાને આપણે જાય. जो देखाड़ो बधी वस्तु है कि आ છે दूरबीन.
मॅडम सेम पण डिफरंट आमच्याच मंदिरात कुठे गेला योसागी આપણે એકતા મોલમાં તો જઈએ હવે આપણે જવાનું છે પેટ ઝોન જે એક્ઝેક્ટ જંગલ સફારીની સામે